કયા સમયે કઈ ઘડીએ આપણું જીવન સમાપ્ત થઈ જશે. અને એટલા માટે જે અતિ પવિત્ર અને મોક્ષ જે મનુષ્યને મળે છે, ને ભગવાને પણ મનુષ્યને પ્રસન્ન કર્યો છે, મોક્ષ એને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જે આ જીવનને ધન્ય બનાવવા માટે, જીવનને રળિયામણું બનાવવા માટે આપણા મનને શુદ્ધ અને પવિત્ર બનાવવું પડશે. અને એટલા માટે આ મનને શુદ્ધ પવિત્ર બનાવવા માટે આવા વચનો, સત્સંગો એ જરૂરી છે. પ્રભુનું સ્મરણ એ જરૂરી છે. ને આપણે બધા જે લઈ રહ્યા છે, જ્યાં તીર્થ, અને આજે આપણે જાણીએ છીએ કે દૂર દૂર સુધી જઈએ છીએ તીર્થોમાં, પણ ભગવાને લીલા કેવી કરી છે, આપણે નજીકમાં બેસીને તીર્થમાં બેસીને સાંભળી રહ્યા છે. તે સમયે ક્યાં ક્યાં દૂર જવું પડતું. અને કહેવાય ને, પ્રયાગ, ત્રિવેણી સંગમ, જે સમયે દાસગણોને થયું કે લોકો બધા જાય છે સ્નાન કરવા માટે, મારે પણ જવું જોઈએ, એ વિચાર આવ્યો. અને બાબા પાસે ગયા કે ત્યાં જવા માટે રજા ગઈ. તો જ્યારે બાબા પાસે ગયા છે, બાબાને પ્રાર્થના કરી કે બાબા, મારે ગંગા સ્નાન કરવા માટે એ પ્રયાગ જ્યાં સંગમ છે ત્યાં જવું છે, તો તમે મને જવા દો તો જાઓ. ત્યારે સાંઈજી કહ્યું, તારે ત્યાં જવાની શી જરૂર છે? એ તો અહીંયા છે. દાસગણો વિચાર કરે કે સાચે જ હશે, પણ જ્યાં અનંત કોટી બ્રહ્માંડ નાયક જ્યાં બેઠો હોય તો શક્ય છે. હવે જ્યારે બાબાએ કહ્યું કે તને વિશ્વાસ ન આવતો હોય ને, તો મારા જે પગ છે, જે અંગૂઠા છે, ત્યાં જો છે. અને જે રીતે બાબાએ પોતાની તેઓ દ્વારા, ને જ્યારે દાસગણોએ નતમસ્તક કરી પ્રણામ કરી પ્રણામ કર્યા છે, અને જ્યારે આંખો ખોલીને જુએ છે તો ત્યાંથી ગંગા યમુના જે ધારાઓ વહી રહી છે, ચરણોમાંથી, અંગૂઠામાંથી વહી રહી છે. એ ફકીર, એ સંત, એ ભક્તો માટે જે ઈચ્છા કરે કરી બતાવે છે.